ભારતીય સૈનિકોની ઘર વાપસી બાદ માલદીવ મુશ્કેલીમાં, હવે થઈ રહ્યો છે પસ્તાવો. ફાંકા ફોજદારી કરનાર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુની તેમના જ દેશના લોકોએ પોલ ખોલી નાખી છે. માલદીવના સંરક્ષણ મંત્રી ઘાસન મોમુને સ્વીકાર્યું હતું કે ભારતીય સૈનિકોના પરત ફરી જવાના કારણે માલદીવ હવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. માલદીવના ચીન તરફ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુના આદેશ પર 76 ભારતીય સુરક્ષાકર્મીઓને માલદીવ છોડી દીધાના થોડા જ દિવસો બાદ ત્યાંના સંરક્ષણ મંત્રી ઘાસન મોમુએ સ્વીકાર્યું કે માલદીવની સેના પાસે ભારત દ્વારા દાનમાં મળેલા 3 વિમાનને ઉડાડવા માટે સક્ષમ પાયલટ પણ નથી. ઘાસને અહીં રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે માલદીવમાં 2 હેલિકોપ્ટર અને 1 ડોર્નિયર એરક્રાફ્ટ ચલાવવા માટે તહેનાત ભારતીય સૈનિકોની ઘર વાપસી અને તેમની જગ્યાએ ભારતના અસૈનિકોના આગમન સાથે સંબંધિત પ્રશ્ન પર આ ટિપ્પણી કરી હતી. એક પત્રકારના પ્રશ્નના જવાબમાં ઘાસને કહ્યું હતું કે માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ પાસે માલદીવના એવા કોઈ સૈન્ય કર્મચારી નથી જે ભારતીય સેના દ્વારા દાનમાં આપવામાં આવેલા 3 વિમાનનું સંચાલન કરી શકે. જો કે અગાઉની સરકારો સાથેના કરારો હેઠળ કેટલાક સૈનિકોએ ઉડ્ડયનની તાલીમ આપવામાં આવી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.